ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે બિલમાં આપણે બેંક એડ કઈ રીતે કરી શકીએ, એટલે કે આપણે જે બિલ પ્રિન્ટ કરીએ છીએ એમાં બેંક કઈ રીતે એડ કરવી. તો અહીં સૌપ્રથમ ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં સેલ ઇનવોઇસમાં જોશું કે બેંક આપણે દેખાડ છે કે નહીં. અહીં કંટ્રોલ પી કરીશું, ડિફોલ્ટ ફોર્મેટ સ્ક્રીન ઓકે કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ નીચે તમે જોશો તો બેંકમાં બિલ નંબર કે એ કંઈ દેખાડતું નથી, જીએસટી નંબર નથી દેખાડતા. અહીં આ બધી ડિટેલ્સ એડ કઈ રીતે કરવી, તો અહીં સૌપ્રથમ બહાર નીકળી જશું. અહીં માસ્ટરમાં જશું, એમાં ચેન્જ કંપની અથવા તેની શોર્ટકટ કી છે સી. અહીં ડેમો વર્ઝન જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ એડિટ કરીશું અથવા તેની શોર્ટકટ કી છે F4. અહીં F4 કરી દેશું. હવે ફ્રેન્ડ્સ અહીં એડ્રેસમાં તમે જોશો તો તમારે એડ્રેસ એડ કરવું હોય તો તમે કરી શકશો, પરંતુ અહીં અધરમાં જોશું તો અહીં જીએસટી નંબર આપને જોવા મળશે. અહીં જીએસટી નંબર તમારે એડ કરવો હોય તો તમે એ કરી શકો. અહીં જીએસટી નંબર, પાન નંબર એડ કરવો હોય તો તમે કરી શકો. ત્યાર પછી અહીં બેંક નેમને જોવા મળશે. અહીં બેંક નેમમાં કાંઈ પણ એડ નથી તો અહીં એડ કરી દેશું. એસબીઆઈમાં આપણું ખાતું છે, એસબીઆઈ લઈ લેશું. અહીં બ્રાન્ચ નેમ છે તો મોરબી લઈ લેશું ફ્રેન્ડ. અહીં એડ્રેસ આપેલું છે, બેંકનું એડ્રેસ તમારે એડ કરવું હોય તો ઓકે છે, ન કરવું હોય તો કંઈ પણ વાંધો નહીં. ત્યાર પછી અકાઉન્ટ નંબર, આપણે બેંકના જે અકાઉન્ટ નંબર હોય એ નાખી દેશું. ત્યાર પછી આઈએફએસસી કોડ છે ફ્રેન્ડ, એન્ટર આપીને ઓકે કરી દેશું, ફિનિશ કરી દેશું. ફરીથી ડેમો વર્ઝન ખોલીશું ફ્રેન્ડ. હવે ટ્રાન્ઝેક્શનમાં જઈ સેલ ઇનવોઇસ ફરીથી પ્રિન્ટ કરીશું. અહીં કંટ્રોલ પી કરીને પ્રિન્ટ કરીશું, ઓકે કરીશું. હવે ફ્રેન્ડ્સ તમે જોશો તો બેંક એડ થઈ ગઈ હશે, જીએસટી નંબર આપણા એડ થઈ ગયા છે. આ રીતે ફ્રેન્ડ્સ દરેક ડિટેલ્સ એડ કરી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો પણ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પણ જોશું. થેન્ક યુ.